નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ચિંતન બારૈયા. ઓટોમેટિવ સબ્જેક્ટના સ્ટાન્ડર્ડ 10 યુનિટ 1 તેમાંનું સેશન 13 બ્રેકિંગ સિસ્ટમ લઈને ઉપસ્થિત છીએ. આ સત્રમાં આપણે અલગ અલગ બ્રેકિંગ સિસ્ટમ કઈ રીતના કાર્ય કરે છે તેના ફોર્સ કેલ્ક્યુલેશન અને સારી બ્રેકના ગુણધર્મો વિશે ચર્ચા કરવાની છે. તો ઓટોમોબાઈલમાં બ્રેકિંગ સિસ્ટમ એ ખૂબ જ અગત્યનું અને જરૂરી પાસું છે. બ્રેકિંગ સિસ્ટમ દ્વારા આપણે આપણા વાહનની ગતિને નિયંત્રિત કરી શકીએ છીએ. રસ્તા પર આપણે કોઈ પણ જગ્યાએ જતા હોય, વાહન ગતિમાં હોય, કંઈક અડચણ આવી કે વાહન ઊભું રાખવાની પરિસ્થિતિનું નિર્માણ સર્જાણું, તો એવા સમયે આપણે બ્રેકિંગ સિસ્ટમનો ઉપયોગ લઈ આપણે આપણા વાહનને નિયંત્રણમાં રાખી શકીએ છીએ. આપણે ધોરણ 9માં અલગ અલગ ટાઈપ્સની બ્રેકનો અભ્યાસ કર્યો, જેમાં ન્યુમેટિક બ્રેક, હાઇડ્રોલિક બ્રેક, મિકેનિકલ બ્રેક, એ બધી બ્રેકો વિશે ખાલી ચર્ચા કરી હતી. અહીં તેની આપણે વિસ્તૃત કેળવણી લઈશું. તો આજનું સત્ર બ્રેકિંગ સિસ્ટમ આપણે અહીં અભ્યાસ કરીશું અને પૂરતું જ્ઞાન મેળવીશું. તો સૌથી પહેલાં આપણે બ્રેકિંગ સિસ્ટમનો સિદ્ધાંત સમજવો આવશ્યક છે. કોઈ પણ બ્રેકિંગ સિસ્ટમ છે તેનો મૂળભૂત સિદ્ધાંત છે એ ફ્રિક્શન એટલે કે ઘર્ષણ ઉપર આધારિત હોય છે. કોઈ પણ ગતિમાન પદાર્થને કરવું હોય એટલે કે ઊભું રાખવું હોય તો એ માત્ર શક્યતા ઘર્ષણ દ્વારા જ થઈ શકે છે. તેમાં અલગ અલગ પ્રોસેસ હોઈ શકે, ન્યુમેટિક હોય કે હાઇડ્રોલિક હોય, મિકેનિકલ હોય, ઇલેક્ટ્રિકલ હોય, પણ એમાં છેલ્લે અંતે તો ફ્રિક્શન પર જ આપણે આધાર રાખવો જરૂરી છે. બ્રેક એ ઘર્ષણ કરનાર ઉપકરણ છે જે ગિયરને બદલી એક્સેલેટરને બંધ કરીને ઝડપ ઘટાડવા કરતાં ઝડપી દરે વાહનની ઝડપ ઘટાડે છે. જોકે આ દર વાહનને તુરંત રોકવા માટે પૂરતા પ્રમાણમાં વધારે હોતા નથી. તે એટલા માટે જ કારણ કે વેલોસિટી ઝડપ પરનું ગતિ કરતું W વજન વાહનની ગતિ ઉર્જા ધરાવે છે, જેનું મૂલ્ય આ સમીકરણ દ્વારા આપણે મેળવી શકીએ. બરાબર છે? તો કે આપણે કોઈ પણ વાહન છે એની ગતિ મર્યાદા કરવી હોય તો નીચેની આ સૂત્ર પરથી આપણે મેળવી શકીએ. આમાં KE એટલે કે કાઇનેટિક એનર્જી છે, W છે જે વાહનનું વજન છે, વેલોસિટી એટલે કે વાહનની ઝડપ છે તેનો વર્ગ લેવાનો છે, એના બીજું છે G એટલે કે ગુરુત્વાકર્ષણ 9.81 જે આપણે હર વખતે લઈએ છીએ. તેનું સૂત્ર બનશે કાઇનેટિક એનર્જી બરાબર 1 ગુણ્યા વાહનનું વજન છેદમાં 2 × G ગુણ્યા V², જેના દ્વારા આપણે તેની ઝડપ શોધી શકીશું, કાઇનેટિક એનર્જી. બરાબર છે? ત્યાર પછી બીજું ઉકેલ એ છે કે વાહનની સ્થિતિ કાઇનેટિક એનર્જી 0 કરવી છે, એટલે કે વાહનની ગતિ છે એકદમ શૂન્ય પર લઈ જવી છે. તો તેને ઉપર લાવવા પહેલા પર કેટલું કાર્ય કરવું પડશે એ કાર્ય બ્રેકિંગ કાર્ય કહેવામાં આવે છે. એટલે કે આપણે વાહનને ગતિમાંથી 0 ઉપર લાવવા માટે જે કાર્ય કરવું પડે એને બ્રેકિંગ કાર્ય કહે છે. એ રોડ વ્હીલ જંકશન પર સરેરાશ ઘર્ષણ પ્રતિકારક ફ્રિક્શન રેઝિસ્ટન્ટ એટલે ઘર્ષણનો અવરોધ કરતો છે. વાહન રોકાય તે પહેલાં વાહન દ્વારા કપાયેલ અંતર Dનું ઉત્પાદન છે. આમ વાહનની ગતિશીલ કાર્યના ઉર્જા સંબંધી થયેલ બ્રેકિંગ કાર્ય નીચે પ્રમાણે માપી શકાય. વાહન દ્વારા કપાયેલ અંતર એટલે કે D, બ્રેક માર્યા પછી જે અંતર કાપીએ એને D કીધું છે. બાકીના બધું સૂત્ર એમ છે. W એટલે વાહનનું વજન, V એટલે વાહનની વેલોસિટી છે,
જી એટલે ગુરુત્વાકર્ષણ 9.81 જે બધી જગ્યાએ ગ્રેવિટી લાગે છે એ એક સમાન હોય છે. આ આપણને શું આપશે? ફ્રિક્શન રેઝિસ્ટન્સ. કેટલું રેઝિસ્ટન્સની જરૂર પડશે એ આ સૂત્રથી આપણને માહિતગાર થશે. તમને આનું ઉદાહરણ આકૃતિ પર જોઈ શકાશે. જો આ રીતે આકૃતિ. તો કે ફ્રિક્શન એજન્ટ ક્યાં કઈ જગ્યાએ લાગશે? તો કે વાહનની જમીનની સપાટી પર. તો એનું સેન્ટર ઓફ સીજી એટલે સેન્ટર ઓફ ગ્રેવિટી, જે એનું કેન્દ્ર હોય. એમાં વેલોસિટી હંમેશા કઈ બાજુ જતી હોય? આગળની બાજુ. એનો વજનનો ભાર કઈ બાજુ હોય? તો કે નીચે તરફ ખસાતો હોય. અને રેઝિસ્ટન્સ કેટલું ઉત્પન્ન થશે એ આ કોઈ તમને ખબર પડી શકશે. બરોબર છે? અલગ અલગ બ્લેક્સ છે આ તો. એ આ રહ્યું સૂત્ર જેના દ્વારા આપણને ફ્રિક્શન રેઝિસ્ટન્સ માલુમ પડશે. ત્યાર પછી આવે છે ઓટોમેટિવ બ્રેકિંગ સિસ્ટમ, જે આ હાઇડ્રોલિક હોય, જેના દ્વારા આપણે આ ઓપરેટ કરતા હોઈએ. હવે જ્યારે આપણે બ્રેક મારીએ ત્યારે એના માસ્ટર સિલિન્ડર દ્વારા, એમાં જો એર હોય તો એર દ્વારા અને ફ્લુઇડ હોય તો ફ્લુઇડ દ્વારા અસર થતી હોય છે. આ એનો આંતરિક ડાયાગ્રામ છે જે તમે જોઈ શકો છો કે માસ્ટર સિલિન્ડરમાંથી અલગ અલગ બે મેઇન લાઇન જાય છે. આ બંને મેઇન લાઇન દ્વારા બંને આગળની એક્સલ બાજુ અને પાછળની એક્સલ બાજુ એક લાઇન જતી હોય છે અને ફ્લેક્સ લાઇન. એક ફ્લેક્સ લાઇન મારફતે તમારા જે વ્હીલ હબ છે તેને એની મારફતે રોકી શકાય છે. એનો ડાયાગ્રામ છે. ત્યાર પછી આવે છે આ હાઇડ્રોલિક બ્રેક. શું આવે છે? હાઇડ્રોલિક બ્રેક. હવે તમને ખબર છે કે હાઇડ્રોલિક બ્રેક એટલે મશીનનો ઉપયોગ થતો હોય છે ઓઇલનો. ત્યારે તમે બ્રેક પેડલ પર બ્રેક દબાવશો એટલે એ પેડલ દ્વારા વેક્યુમ પાવર બૂસ્ટર છે એ એક્ટિવ થશે અને એ સિલિન્ડરમાં રહેલ પિસ્ટનને પ્રેસ કરશે. શું કરશે? સિલિન્ડરમાં રહેલ પિસ્ટનને પ્રેસ કરશે. અને આ સિલિન્ડરમાં શું આવેલું હોય છે? બ્રેકિંગ ફ્લુઇડ ઓઇલ, જે ક્યાં જશે? ટ્યુબ લાઇન દ્વારા તમારા વ્હીલ ડિસ્ક અથવા વ્હીલ હબ પર જશે અને બંને બાજુથી આ ફરતા વ્હીલ પર તેના પાર્ટિકલ્સ છે મેટલના એ ચોંટી જશે. બ્રેક પેડ કહેવાય. જેના લીધે આપણું વ્હીલ છે એ કેવું થઈ જશે? બ્લોક થઈ જશે અને ગતિ નિયંત્રિત થશે. આ બ્રેક પેડલની આકૃતિ લગભગ આ રહી. બરાબર. આ ડિસ્ક અને ડ્રમ બ્રેક છે. ડિસ્ક અને ડ્રમ બ્રેક છે. અહીંયા તમે જોઈ શકો છો કે આપણે સ્કૂટરમાં અને કઈ રીતના બ્રેક લાગે એ ટાઈપની અહીંયા બ્રેક હોય. જો બ્રેક છે તેમાં વ્હીલ સિલિન્ડર છે, બે સ્પ્રિંગ આપેલી છે, બ્રેક શૂ આપેલા હોય છે. જ્યારે તમે ઓપરેટ કરો, હાઇડ્રોલિક રીતના ઓપરેટ કરો, ઇલેક્ટ્રિકલ કરો, ન્યુમેટિક કરો, એ શું કરશે? આ બ્રેક શૂ છે એ વ્હીલ લાઇનર સાથે એક્સપાન્ડ થશે અને ત્યાં તેને અટકાવી દેશે. આ આકૃતિ તમને મેં દેખાડી હતી કે એટલા ફોર્સને આધાર રાખે છે બ્રેકિંગ સિસ્ટમ. વાહન રોકવા માટે બ્રેક્સ પર કરવામાં આવેલા કાર્ય ચાલતા વાહનની ગતિશીલ ઉર્જા જેટલું હોવું જોઈએ એ તે અંતર બ્રેકિંગ અંતર તરીકે ઓળખાવવામાં આવે છે. આ વસ્તુ છે એ અહીં તમે જોઈ શકો છો. ત્યાર પછી આવે છે સારી બ્રેક સિસ્ટમની આવશ્યકતાઓ. એટલે કે આપણે જે બ્રેકિંગ સિસ્ટમ છે એની આવશ્યકતાઓ કઈ કઈ છે જેના દ્વારા આપણે સારી બ્રેકિંગ સિસ્ટમ નિર્માણ કરી શકીએ છીએ. તો એમાં સૌથી પહેલું છે બ્રેક્સ વાહનને સંભવિત સૌથી ટૂંકા અંતરે અને સમય રોકવી દેવા જોઈએ. તો સારી બ્રેક સિસ્ટમનો પહેલો ગુણધર્મ કેવો છે? તો કે તમે બ્રેક્સ લગાવો એટલે ટૂંકામાંથી ટૂંકા અંતરમાં તમારું વાહનની ઝડપ કેવી થઈ જવી જોઈએ? 0. તમે બ્રેક પેડલ દબાવો અને પછી થોડુંક વાહન ચાલે પછી થંભી રહે એ યોગ્ય નથી. બ્રેક સારા અથવા ખરાબ રસ્તા પર એક સમાન રીતે કાર્ય કરતી હોવી જોઈએ. ઉબડ ખાબડ રસ્તો હોય, 4 ટ્રેક 6 ટ્રેક હોય
બરાબર, કોઈ પણ ટાઈપના રસ્તા હોય, પરિસ્થિતિનું નિર્માણ થયું હોય તો દરેક સ્થિતિમાં આ બ્રેક્સ છે એક સમાન રીતે લાગતી રહેવી જોઈએ. ડ્રાઈવર દ્વારા પેડલ પટના પ્રયત્નો વધુ ન હોવા જોઈએ, ડ્રાઈવરને તાણ ન થાય. આ બહુ અગત્યનું પાસું છે. એટલે ડ્રાઈવર છે એને વધુ પ્રમાણમાં પ્રયત્ન ન કરવા પડે. માત્ર સહેજ એવા પ્રયત્નથી બ્રેક લાગી જાય તેવી બ્રેક હોવી જોઈએ. ત્યાર પછી છે બધા વાહનના બ્રેક સમાન રીતે કામ કરવી જોઈએ. એટલે કે કોઈ પણ હવામાન હોય, હવામાન કોઈ પી હોય, ઉનાળો, શિયાળો, ચોમાસું, દરેક ઋતુમાં આ જે બ્રેક છે એ એક સરખી અને સારી રીતના કાર્ય કરતી હોવી જોઈએ. તેમાં પર્યાવરણના ભાગો ઓછામાં ઓછા હોવા જોઈએ. એટલે બ્રેકિંગ સિસ્ટમ છે તેના ભાગો શક્ય બને તેટલા ઓછામાં ઓછા હોવા જોઈએ, જેથી કરીને એ શક્ય બને. તેની જાળવણીની જરૂર ઓછી હોવી જોઈએ. એટલે બ્રેકિંગ સિસ્ટમ છે એનું મેન્ટેનન્સ કેવું જોઈએ? લો, ઓછામાં ઓછું મેન્ટેનન્સની જરૂર પડતી હોવું જોઈએ. બહુ મેન્ટેનન્સની જરૂર પડતું હોય તો બ્રેક બહુ કામની ન કહેવાય. જ્યારે બ્રેક્સ લગાવાય ત્યારે સ્ટેરિંગની ચોમેટીને ખલેલ પહોંચવી જોઈએ નહીં. તમે બ્રેક લગાવો અને સ્ટેરિંગમાં કાબુ ગુમાવી દો એવું સ્ટેરિંગ અને તેની જ્યોમેટ્રીમાં કાંઈ ફેરફાર થવો નહીં. એ ખૂબ જ આવશ્યક છે. જ્યારે બ્રેક લગાવો ત્યારે ન્યૂનતમ અથવા તો અવાજ જ ન થવો જોઈએ. તમે બ્રેક લગાડો વાહનમાં એ કંઈ પણ અવાજ થવો જોઈએ નહીં. તદુપરાંત હજી એક છે કે જ્યારે તમે બ્રેક લગાવો ત્યારે વાઇબ્રેશન પણ થવું જોઈએ નહીં. બરાબર, આ સારી બ્રેકના ગુણધર્મો છે. તો વિદ્યાર્થી મિત્રો, આ સત્રમાં આપણે બ્રેકિંગ સિસ્ટમમાં ફ્રિક્શન ફોર્સ, કાઇનેટિક વેલોસિટી કઈ રીતના ઝીરો કરવી, અલગ અલગ પ્રકારની બ્રેક્સની ખાલી માહિતી મેળવી. તદુપરાંત સારા બ્રેક્સના ગુણધર્મો કે બ્રેક્સ કેવી હોવી જોઈએ, કેવા કન્ડિશનમાં લાગવી જોઈએ, કેવી પરિસ્થિતિનું નિર્માણ થાય તો એ પણ બ્રેક છે તે તેનો ગુણધર્મ છોડવો જોઈએ નહીં. તો આ સત્રમાં આપણે વાહનની બ્રેકિંગ સિસ્ટમ વિશે સંપૂર્ણ માહિતી તમારી સાથે ચર્ચા કરી. આ માહિતી તમને તમારા અભ્યાસમાં મદદરૂપ થશે એવી આશા સાથે આજના સત્રના વિરામ કરીશું. ફરી મળીશું એક નવા ટોપિક, નવા સત્ર સાથે. જ્યાં સુધી નમસ્કાર.